નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણો જે સમૂહ છે 16મો ઓક્સિજન સમૂહ, એમાં જેટલા પ્રશ્નો તમે શીખેલા છો એમાં છેલ્લા 3 ક્વેશ્ચન તમારી પાસે બાકી વધ્યા છે, જે આપણે પૂરા કરી દઈએ આજે. એટલે સમૂહની પૂર્ણાહુતિ. ચિંતા ના કરો, બીજો સમૂહ તૈયાર જ છે ભણવા માટે. એટલે જે તમારી પાસે પ્રશ્નો છે એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ SO2 મેળવી ખાલી આપેલું છે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ SO2 ની બનાવટ, ગુણધર્મ, ઉપયોગિતા. એટલે તમને બનાવટ છે, ગુણધર્મ છે, ઉપયોગિતા દરેક ક્વેશ્ચનની જેમ જ અલગ અલગ પણ પૂછી શકે. અને મેઇન અગત્યનો પ્રશ્ન તમારી પાસે H2SO પર એટલે સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ, એની પણ ચર્ચા તમારી પાસે આવતી જશે. અને છેલ્લે સલ્ફરના ઓક્સો એસિડ, જેમ તમે ફોસ્ફરસના ઓક્સો એસિડ શીખેલા, એ બહુ લાંબો પ્રશ્ન હતો, એના કરતામાં તો લિમિટેડ ખાલી બંધારણ જ આપેલા છે. બરાબર? ચાલો આવો સીધા પ્રશ્ન તરફ. પહેલામાં પહેલું કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ, તો એની જે બનાવટ છે એ બનાવટની અંદર સૌથી પહેલો મુદ્દો, આ વિન્ડો મૂકી દઉં છું, આ તમારું લખાણ છે, એરો એટલે તમારી પાસે લખાણ છે કે ભાઈ સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં અથવા તો હવાની હાજરીમાં એને બાળવામાં આવે. એટલે આપણે શબ્દ દહન મૂકી દઉં તો તમારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બની જવાનો છે. સલ્ફરને O2 ની હાજરીમાં દહન કરવામાં આવે અથવા તો હવામાં એને બાળવામાં આવે તો તમારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ બની ગયો. પણ એમાં આપણે ચોખવટ કરીએ છીએ કે ભાઈ સાથે સાથે એમાં 6 થી 8% એમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ બને છે. ઓકે, મેં સ્પષ્ટતા કરી દીધી તમને કે ભાઈ SO2 તો બને જ છે, પણ સાથે તમારી પાસે 6 થી 8% એની અંદર SO3 વાયુ પણ બનતો હોય છે. આ માહિતી આવી. ઓકે, સિમ્પલ થયું. હવે બીજું એમ કે ભાઈ પ્રયોગશાળામાં, એટલે લખી દઉં તો પ્રયોગશાળામાં શું કરવામાં આવે? SO3 2- તમને આયનિક ફોર્મમાં સમીકરણ આપેલું છે, તો આને આપણે સલ્ફાઇડ કહેવાના છીએ ને. SO પર હોય તો સલ્ફેટ છે, SO3 2- એટલે સલ્ફાઇડ ખનિજ હોય કોઈ પણ. પહેલા નામ સાથે આવતું કે ભાઈ કેલ્શિયમ સલ્ફાઇડ, તો CSO3 લખાય ને. અત્યારે તમને આયનિક ફોર્મ આપેલું છે, એટલે સલ્ફાઇડ ખનિજની તમારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એનું આયનીકરણ કરીને 2H+ SO2- આપણે લખી શકીએ. તો જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે SO2 ગેસ બને અને પ્લસ H2O બની જશે ને. SO2 ગેસ પ્લસ H2O તૈયાર થઈ ગયેલું છે. સંતુલન આપી દઈએ તો સંતુલન માટે તમારી પાસે, ચલો વીજભાર તો તમારી પાસે +2 ને -2 છે. ઓકે, ઓક્સિજનની કિંમત 3, તો 2 નહીં કે 3, 2 હાઇડ્રોજન. કશું કરવાનું નથી. લો કેવી શાંતિ કે ભાઈ સલ્ફાઇડ, તો શેનું કીધું સમીકરણ? સલ્ફાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે SO2 વાયુ ઉત્પન્ન થાય અને પાણીનો અણુ બનશે, એટલે સંતુલિત જ છે. પણ બીજો શબ્દ છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પન્ન કરવામાં આવે તો એમાં જેમ સલ્ફરનું દહન કરેલું છે એવી રીતે સલ્ફાઇડ ખનિજ, દાખલા તરીકે તમારી પહેલે શબ્દ આપી દો ભાઈ સલ્ફાઇડ ખનિજ કોઈ પણ હોય એનું તમે દહન કરશો. દાખલા તરીકે આપણે સેમ્પલ મૂકીએ છીએ, Fe, આ જે છે FeS2 મૂકીએ, સલ્ફાઇડ ખનિજ છે. જો તમે એનું હવાની હાજરીમાં દહન કરો એટલે ગરમ તપાવશો તો એમાંથી તમારી પાસે Fe2O3 બને અને પ્લસ SO2 ગેસ બની જશે. ઓકે, એટલે આપણે ચોખવટ કરી છે કે ભાઈ સલ્ફાઇડ ખનિજ જે છે એનું પણ તમે દહન કરો તો તમારી પાસે SO2 ગેસ ઉત્પન્ન થશે. સંતુલનમાં જવું છે આપણે, તો અહીં તમારે યાદ રાખવું પડે કે ભાઈ તમે ચોગડો યાદ રાખજો. તો ટ્રાયલ એન્ડ એરર મેથડ બોલું જ છું દરેક વખતે
પણ ચોગડો તમે યાદ રાખો એના પ્રમાણે સંતુલન કર તો Fe ની કિંમત 2 દુ 4, સલ્ફર 4 દુ 8 થઈ ગયું. તો આપણી પાસે અહીંયા 8 દુ 16, 16 ને 6 22 થયા ને, એટલે આપણે આને 11 વડે ગુણાકાર કરવો પડે તો બેલેન્સ થઈ ગયેલું કહેવાય. એટલે હું વચ્ચે તમને લાઇનિંગ આપી દઉં છું, કરો ચેક કે ભાઈ તમે સૌથી પહેલું સલ્ફર ને હવાની હાજરીમાં દહન કરો અથવા ઓક્સિજનની હાજરીમાં પ્રયોગશાળામાં સલ્ફાઇટ ની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને ઔદ્યોગિક ક્ષેત્રે સલ્ફાઇડ ખનિજ જે છે એનું તમે દહન કરવાના છો, તો આપણી પાસે SO2 ગેસ બની ગયો. ઓકે, હવે એના જે ગુણધર્મ લખવા છે તો ગુણધર્મમાં ભૌતિક ગુણધર્મ પણ આવે અને રાસાયણિક ગુણધર્મમાં પણ તમારે જવાનું છે. તો પહેલામાં પહેલું આપણે અહીં ગુણધર્મ તરીકે કોમન જ લખેલું છે, મારે સ્ટ્રક્ચર પણ બતાવવું છે. તો અહીંયા હું વિધાન આપું છું કે ભાઈ તીવ્ર ખરાબ વાસ ધરાવતો, એટલે ખરાબ આપણે કાઢી નાખીએ, વાસ તેની ગમે એવી ન હોય, તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે, પણ એ પાણીની અંદર વધુ દ્રાવ્ય થશે. ચલો આપણે સમાડી દીધું છે. આ બે એના ગુણધર્મ મેં મૂકી દીધેલા છે, કરો છે કે ભાઈ એ પહેલામાં પહેલું કે ભાઈ તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે, અને બીજો મુદ્દો કે પાણીની અંદર એ વધુ દ્રાવ્ય બને છે. અને આ જે રાસાયણિક ગુણધર્મ લખેલા છે, રાસાયણિક ગુણધર્મ, તો એમાં તમે પહેલો જ મુદ્દો આપી શકો ને કે ભાઈ SO2 વાયુ જે છે, ચલો કે આપણે લખાણ આપીએ, SO2 વાયુ જે છે એ જો પાણીમાં દ્રાવ્ય બને તો તમને ખબર છે કે ભાઈ H2SO3 આપી દે ને, સલ્ફ્યુરસ એસિડ. SO2 પાણીમાં દ્રાવ્ય બની જાય તો તમારી પાસે સલ્ફ્યુરસ એસિડ બનવાનો છે. રાસાયણિક ગુણધર્મમાં આપણે માહિતી આપીએ, પણ હવે એનું દોરવું છે આપણે સ્ટ્રક્ચર. તો SO2 જે છે એ કોણીય રચના ધરાવશે, એટલે આપણે સંસ્પંદન સ્વરૂપમાં આ એક અને ડબલ બોન્ડ મૂકું, ત્યારે અહીંયા આગળ સિંગલ બોન્ડ મૂકું અને આમની વચ્ચે ડબલ બોન્ડ આપણે મૂકી દઈએ. ચાલો હવે થશે કેવું, તો પહેલામાં પહેલું ઇલેક્ટ્રોન રચના પ્રમાણે અહીંયા તમે મૂકશો તો 2s2 2px2 2py1 2pz1, 2s2 2px2 2py1 2pz1, અને આની પાસે માત્ર બે જ વધવાના છે ને. આ કોનું ચિત્ર છે? ઓઝોન દોરેલું છે, O3. 11મા ધોરણમાં જેવી રીતે ઓઝોન છે એવી રીતે હવે હું કલર બદલું છું, તો ઓક્સિજન સમૂહનું જ તત્વ છે, એટલે અહીંયા હું સલ્ફર મૂકી દઉં. જો આ બ્લેક પેનથી આ તમારી પાસે સલ્ફર છે, એટલે SO2. અહીંયા પણ હું કાઢીને સલ્ફર મૂકી દઉં તો SO2 તૈયાર થઈ ગયું. તો આની વચ્ચે આ જે સ્ટ્રક્ચર તમે મૂકેલું છે એમાં વચ્ચે હું સંસ્પંદન સ્વરૂપ તૈયાર થયું, કહેવાય ને સંસ્પંદન વિહિત સ્વરૂપ, વિહિત શબ્દ પણ તમને મૂકે છે. એટલે ફરી પાછું ચોકડી ડટમાં બંધાણ આપી દો તો એ ઉલટું થયું ને. તમારી પાસે જે છે એ અહીંયા સિંગલ બોન્ડ છે, આમાં ડબલ બોન્ડ છે, તો પછી ફેર બદલી ક્યારે થાય તો કે આમની વચ્ચે ડબલ બોન્ડ થઈ જાય અને આની વચ્ચે સિંગલ બોન્ડ રહેશે, બરાબર? એટલે ચોકડી ડોટમાં ફરી પાછું બંધાણ આપી દો તો આપણી પાસે 2s2 2px2 2py1 2pz1, અહીંયા તમારી પાસે 2s2 2px2 2py1 2pz1 છે, આની પાસે આ વધવાનું છે. એટલે આ બંધ સતત ફરતો રહેવાનો હોય તો એ વાયુ સ્થિતિની જે રચના છે એની અંદર એ બંધારણ તમારી પાસે કોણીય બંધારણ ધરાવશે, બરાબર? તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે, પાણીમાં દ્રાવ્ય છે, અને એનું બંધારણ છે કોણીય રચના ધરાવે છે. એટલે આના સામાન્ય ભૌતિક ગુણધર્મ આપણી પાસે આવી ગયા. પણ જે હવે દુનિયા ખોલી છે રાસાયણિક ગુણધર્મ માટે, તો રાસાયણિક ગુણધર્મ સમજવા માટે પહેલા જ કીધું કે ભાઈ SO2 વાયુ પાણીમાં દ્રાવ્ય બને છે, સલ્ફ્યુરસ એસિડ બનાવી દેશે. ઓકે, એવી જ રીતે આવી ગયેલું સમીકરણ તમારી પાસે છે. દાખલા તરીકે પહેલો મુદ્દો, પછી બીજો મુદ્દો કહીએ કે ભાઈ SO2 વાયુ જે છે, SO2 વાયુ એ
SO2 વાયુ ક્લોરીન સાથે સંયોજાય તો તમારી પાસે SO2Cl2 બની શકે કે નહીં, જે પ્રવાહી સ્થિતિમાં છે. તો આનું નામ તમને ખબર છે, આનું નામ શું છે? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, સળંગ જવા દીધું નામ આપણે. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે અને ઉપર લખી નાખો ને, આ છે સલ્ફ્યુરસ એસિડ છે, ઓક્સો એસિડ જ છે ને, સલ્ફ્યુરસ એસિડ બની ગયો કેમ, એટલે SO2Cl2 બની ગયો. સાથે સાથે આ તો જાણીતા મુદ્દા હતા ને. ત્રીજો મુદ્દો પણ હું આપી દઉં કે સંપર્ક પદ્ધતિ પછીના ક્વેશ્ચનમાં જ છે કે ભાઈ SO2 વાયુનું O2 વડે પણ ઉદ્દીપક તરીકે તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ રાખવાના છો ને. જો વેનેડિયમ પેન્ટોક્સાઇડ રાખો તો SO2 નું ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ તમારી પાસે બની જશે. SO3 ગેસ બની જાય સંતુલનમાં. તગડો છે એટલે બગડો મૂકી દો, 3 દુ 6 તો 2 દુ 4 ને 2 6 બની જશે. રાઈટ, આ વિગત આવી. હવે તમને એવું કહે છે, હજી એક આપણે સમીકરણ મૂકીએ છીએ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ જે છે, સલ્ફર ડાયોક્સાઇડ એ NaOH સાથે સંયોજાય, NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે એટલે NaOH નું દ્રાવણ લખીએ આપણે H2O અને SO2 લખીએ. NaOH ના દ્રાવણ સાથે SO2 જો પ્રક્રિયા કરે, બરાબર, તો હવે દ્રાવણ શબ્દ તરીકે મૂકું છે એટલે કાઢી નાખો ને, તો NaOH નું દ્રાવણ છે એની તમે સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે Na2SO3 બની જાય. Na2SO3 બને અને પ્લસ H2O બનશે. આમાં આપણે 2 સ્ટેપ લખવાના છીએ અને ફરી પાછું પહેલા આપી દો કે ભાઈ Na2SO3 પ્લસ H2O જે તમે બનાવેલું છે એની પાછી SO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaHSO3 બની જાય. તો મેં પહેલા તો શું કર્યું છે કે આ જે 2 સમીકરણ છે એને હું છગડીયો કૌંસ આપી દઉં છું. સંતુલન કરવું છે એટલે આમાં સોડિયમને 2 ધ્યાનમાં રાખો, આમાં સોડિયમને 2 ને ધ્યાનમાં રાખીને બેલેન્સ કરો તમે. તો પહેલામાં પહેલું સોડિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દઉં તો તમારી પાસે હવે બાકી બેલેન્સ છે કે સલ્ફર 1 સલ્ફર 1, ઓક્સિજન 2 ને 2 4 તો 3 ને 1 4, 2 હાઇડ્રોજન બેલેન્સ છે. સેમ કોપી એની જો ફરી તમે પાણી સાથે Na2SO3 H2O ની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બની જાય. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે એસિડ તરીકે વર્તે. આ એસિડ ના કહેવાય ને, એમાંથી H+ છૂટો ન પડે પણ પહેલામાંથી તો તમારી પાસે Na+HSO3 બની શકે. એટલે એને બેલેન્સ કરો તો સોડિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો. ઓકે, બાકી બધું બેલેન્સ છે. ગણો, સલ્ફર 2 છે તો ત્યાં પણ સલ્ફર 2, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 3 ને 1 4 ને 2 6 તો 3 દુ 6 છે. પણ એ તમારી 2 સ્ટેપમાં થયેલી પ્રક્રિયા બનેલી છે. હવે કેવું થશે તો કે SO2 જે છે, SO2 એ ઓક્સિડેશન કરી શકે છે. SO2 વાયુ જે છે Fe+3 નું Fe+2 માં ઓક્સિડેશન કરી શકે. Fe+2 નું પહેલું આપણે એવું લખી નાખીએ, એક તો એક KMnO4 નો જાંબલી રંગ દૂર કરે. KMnO4 જે છે પોટેશિયમ પરમેંગેનેટ, એનો જાંબલી કલર જે છે દૂર કરી શકે છે. અને Fe+2 છે, Fe+2 અને હું જરા બ્લોક કરી દઉં ભાઈ, KMnO4 નો જાંબલી રંગ દૂર કરશે. સાથે સાથે એક Fe+2 છે, આપણે સમીકરણ બનાવીએ છીએ કે ભાઈ Fe+2 નું SO2 સાથે જો તમે પ્રક્રિયા કરો, બરાબર, તો એ Fe3+ માં ઓક્સિડેશન કરે અને પ્લસ SO4 2- છે અને અહીંયા H+ આપણે લખી નાખીએ એટલે હાઇડ્રોજન તમારી પાસે પાછો રહેવો જોઈએ. એટલે Fe+3 Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરણ એ કરી નાખે.
બરાબર. એટલે જો તમે ઓફિશિયલી આમ SO2 જે છે એ 2 સ્ટેપમાં તમે આની પ્રક્રિયા આપી દીધી, એ જાંબલી રંગ પણ દૂર કરી શકતો હોય છે. એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે આની અંદર. પણ સાથે સાથે આપણે હવે જઈએ છીએ ઉપયોગિતામાં. તો ઉપયોગિતામાં તમને જે મુદ્દા આપેલા છે એમાં પહેલામાં પહેલું કે એ શર્કરા એટલે કોઈ પણ શર્કરા શબ્દ વાપરેલો છે, કાર્બોહાઈડ્રેટ અને પેટ્રોલિયમ ના શુદ્ધિકરણ માટે વપરાશે. SO2 જે છે એ પેટ્રોલિયમના અને શર્કરાના શુદ્ધિકરણ માટે વપરાશે. એ સિવાય એ કોઈ પણ લાકડું હોય અથવા તો કાપડ રેશમ હોય તો એની અંદર એ વિરંજન કરતા તરીકે વપરાય. વિરંજન કરતા તરીકે વપરાય છે ઉપયોગિતામાં. ત્રીજો મુદ્દો તમને કહે છે કે એ પરિરક્ષક તરીકે એ જંતુનાશક છે એકચ્યુઅલી. એટલે પરિરક્ષક તરીકે આમ જાણકારી માટે બોલું છું કે ભાઈ સૂકા ફળને સાચવી રાખવા માટે SO2 નો ઉપયોગ થતો હોય છે. અને એ સિવાય આજે તમે બનાવટ કરી છે એટલે ઉપયોગી સંયોજનોની બનાવટમાં એવો શબ્દ તમને આપી દઉં અહીંયા આગળ. ઉપયોગી સંયોજનોની બનાવટમાં એ તમે વાપરી શકો આની અંદર. એટલે ફરીથી ચેક કરો, શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે વપરાશે. બીજું લાકડું છે, રેશમ છે, એની અંદર એ વિરંજન કરતા તરીકે વપરાશે. બીજું એ પરિરક્ષક એટલે સંક્રમણ હારક તરીકે વાપરી શકાય. અને આ જે બન્યા છે સલ્ફ્યુરસ એસિડ છે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે, H2SO4 ના ઉત્પાદન માટે SO3 ફરી પાછું ઉપયોગમાં લો તો ઉપયોગી સંયોજનોની બનાવટમાં પણ એનો વપરાશ થતો રહેતો હોય છે. એટલે ટૂંકમાં તમને સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મ એટલે ભૌતિક છે, રાસાયણિક છે અને એની ઉપયોગિતા એવી તમે ચર્ચા કરી શકો. આની અંદર પણ એવી ચોખવટ કરી કે જે SO2 જે વાયુ ઉત્પન્ન થાય છે આ બધી જ પ્રક્રિયામાં જેટલી પ્રક્રિયા છે એમાં જે SO2 વાયુ ઉત્પન્ન થવાનો છે એનું સ્ટીલના સિલિન્ડરમાં પ્રવાહીકરણ કરીને સંગ્રહ કરવામાં આવે. સ્ટીલના સિલિન્ડરમાં પ્રવાહીકરણ કરીને એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. એટલે આની ચર્ચા મેં તમને આપી દીધી. વધુ આગળ અગત્યનો પ્રશ્ન એટલે હું પહેલા જ કહું છું કે ભાઈ H2SO4 સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ગુણધર્મ અને એની ઉપયોગિતા જણાવો. તો પહેલામાં પહેલું આપણે નાના ધોરણમાં તમને ક્વેશ્ચન પૂછતા કે H2SO4 ને રસાયણનો રાજા કહે છે. કેમ? તો એનું કારણ એટલા માટે કે ભાઈ જે દેશમાં, પહેલા જેનું બહુમાન કરું છું, જે દેશમાં સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય અને એનો વપરાશ પણ થતો હોય તો દેશની ઔદ્યોગિક ક્રાંતિ વધુ કહેવાય. ઔદ્યોગિક એટલે કેમિકલ જ ગણાય સાદી ભાષામાં. એટલે પારાસીસી એટલે થર્મોમીટર કહેવાય, પ્યોર ગુજરાતી શબ્દ કીધો. એટલે ઔદ્યોગિક વિકાસ માટે સલ્ફ્યુરિક એસિડને જવાબદાર ગણવામાં આવે. ફરી કીધું, જે દેશમાં સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય અને વપરાશ પણ થતો હોય તો એનો એ દેશનો વિકાસ વધુ થયો કહેવાય. એટલે આમ સિમ્પલ છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે તમારે ઉત્પાદન કરવાનું છે એમાં કીધું છે ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન માટે તમને તો કેટલા ટાઈમથી ખબર છે એ પદ્ધતિનું નામ છે સંપર્ક પદ્ધતિ. પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપેલી છે ખાલી જાણકારી માટે હોય. પ્રશ્ન પૂછે ત્યારે પણ લખેલું છે આકૃતિ દોરવાની નથી, એટલે આકૃતિની જરૂર નથી. બરાબર? ઇન્ડસ્ટ્રીયલ છે એટલું બધું ડિટેલમાં નહીં જવાનું. તમે કેમિકલ એન્જિનિયર થાવ ત્યારે જજો, વાંધો નહીં. તો જે ઔદ્યોગિક ઉત્પાદન જે છે સંપર્ક પદ્ધતિ તમારી પાસે 3 તબક્કામાં એને કરવામાં આવશે. પહેલો જે તબક્કો છે એમાં તમને એવું કહે છે, તમારું વર્ણન છે કે સલ્ફર અથવા તો સલ્ફાઇડ ખનિજ હોય કોઈ પણ, એનું તમે પૂરતી હવાની હાજરીમાં એનું દહન કરશો અને એમાંથી તમે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવી શકો.
બરાબર ને? એટલે તમે કીધું છે કે ભાઈ SO2 નો ઉપયોગ H2SO4 સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક બીજા બધા સંયોજનોની બનાવટમાં વાપરી શકે. એટલે પહેલો જ તબક્કો સલ્ફર અથવા સલ્ફાઇડ ખનિજ જે બંને સમીકરણ છે જુઓ, સલ્ફરનું તમે દહન કરો તો પણ ચાલે અને FeS2 સલ્ફાઇડ ખનિજ નું તમે પૂરતી હવાની હાજરીમાં દહન કરી નાખો તો SO2 ગેસ બની ગયો, રાઈટ? અને પછી જે તમારી પાસે બીજો તબક્કો તૈયાર થશે એ પણ અહીંયા સમીકરણ લખેલું છે કે તમારે SO2 વાયુનું O2 વાયુ સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરવાની છે અને એમાંથી તમે SO3 ગેસ લાવવાના છો. પણ એ ઉદ્દીપકીય ઓક્સિડેશન થયું કહેવાય. એની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ને ઉદ્દીપક તરીકે રાખીને SO2 નું તમે ઓક્સિડેશન કરો, SO3 માં રૂપાંતરણ પામે. તો અહીંયા આગળ તગડો છે એટલે બગડો, 3 દુ 6, 2 દુ 4 ને 2 6. આગલા પ્રશ્નમાં લખેલા એ જ બે સમીકરણ આવી ગયેલા છે. પણ આમાં અનુકૂળ જે વાતાવરણ જે કે તમને આપેલું છે કે અનુકૂળ પ્રક્રિયા પરિસ્થિતિ, અનુકૂળ પ્રક્રિયા પરિસ્થિતિ જે તમને આપેલી હોય એની ચર્ચા આપવાની હોય આની અંદર. એટલે જેમ SO2 માટે તમે વાંચો, આપણે તો ઉપર છેલ્લી ચર્ચા કરી, ટેક્સ્ટમાં તો લાઈન ટુ લાઈન વાંચશો એટલે બધા જ મુદ્દા આવશે. મેં પહેલા કીધું ને કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ તમે બનાવો છો, એને સ્ટીલના સિલિન્ડરમાં પ્રવાહીકરણ કરીને સંગ્રહવામાં આવે. બીજું તમને એવું પણ એમાં જાણવા મળવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ માટે અલગ અલગ પ્રકારનું છે, કારણ કે બે વાતાવરણના દબાણે ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર છે એટલે નોર્મલ થયું, બે વાતાવરણનું દબાણ તમે આપો તો એનું પ્રવાહીકરણ થઈ જશે એટલે એ પણ સરળ છે. એટલે સંગ્રહવાની પણ પ્રોસિજર થઈ ગઈ તમારી પાસે. તો બીજો તબક્કો જે હતું એની ચોક્કસ ટર્મ્સ કન્ડિશન પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે. અને પછી જે ત્રીજો મુદ્દો છે એ જે SO3 ગેસ બનેલો છે એને સલ્ફ્યુરિક એસિડની અંદર જ શોષવામાં આવે અને એમાંથી H2S2O7 બની જાય, બરાબર? અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે છે અથવા તો શું કહીએ છીએ આપણે, ઓલિયો. H2S2O7 બની ગયું. કશું કરવાનું છે જ નહીં, કારણ કે 2 હાઇડ્રોજન 2 સલ્ફર 4 ને 3 7 ઓક્સિજન છે એટલે 3 સ્ટેપ તમે કરી દીધેલા છે આની અંદર. પણ આ જે પદ્ધતિથી તમે જે સલ્ફ્યુરિક એસિડ મેળવો ધુમાયમાન તરીકે, એ જે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ હોય એ 96 થી 98%, આપણે શું કહીએ છીએ 96 થી 98 વચ્ચે ટૂંક કરતો હોય તો પોઈન્ટ વાંચશો, ફરીથી લખી દઉં, એન્સાલ આપણે એવું લખીએ છીએ કે ભાઈ આ સંપર્ક પદ્ધતિથી તમે જે લાવશો એ 96 થી 98% શુદ્ધ તમારી પાસે સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાય. પણ હવે આમાં તમારી પાસે વર્ણન કરેલું છે કે પ્રયોગશાળામાં જરૂરિયાત પ્રમાણે તમે સાંદ્રતા કરી શકો. એટલે H2S2O7 છે એનું જ્યારે તમે પાણીમાં દ્રાવણ બનાવશો ત્યારે એમાંથી H2SO4 બની શકે, જરૂરિયાત પ્રમાણેની સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાય. પણ આને હું બ્લોક કરી દઉં. આમાં જે છે આ પ્રક્રિયા જે તમે કરો છો, દ્રાવ્ય કરો, એમાં ખાલી વચ્ચે શબ્દ સાવચેતી, સાવચેતીના પગલાં એવો શબ્દ મૂકી દઉં છું. એટલે એ આપણે ચર્ચા કરીએ, પણ સૌથી પહેલા માત્ર 2 વડે ગુણાકાર કરી નાખો તો 2 સલ્ફર તો 2 સલ્ફર, હાઇડ્રોજન 2 ને 2 4 તો 2 દુ 4, ઓક્સિજન 4 દુ 8 તો 7 ને 8 થઈ ગયું. એટલે જરૂરિયાત પ્રમાણેની સાંદ્રતા ધરાવતું તમે સલ્ફ્યુરિક એસિડ મેળવી શકો. પ્રશ્નમાં એવું કહે છે કે પ્રયોગશાળામાં જ્યારે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવામાં આવે ટુ નોર્મલ કે ગમે તે સાંદ્રતા, તો એ વખતે પાત્રમાં પાણી રાખવામાં આવે, પાણી લઈને, અને જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે સીધું નાખો તો ઉછળે, અને પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક છે, પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય પ્રબળ એસિડ હોવાથી. એટલે એને સાવચેતીપૂર્વક જે પાત્રની દિવાલ હોય, જે તમે પેલું કોનિકલ ફ્લાસ્કમાં અથવા તો મેઝરિંગ ફ્લાસ્કની અંદર જે સલ્ફ્યુરિક એસિડ લીધેલો છે અને જે ડિસ્ટિલ વોટર હોય
એમાં એ કાચનું પાત્ર અને પેલું કાચનું પાત્ર દિવાલ પર ટચ કરીને સરકીને સલ્ફ્યુરિક એસિડ ડ્રોપ બાય ડ્રોપ ધીરે 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 જવું જોઈએ અને સ્ટરર સતત એને હલાવતા રહેવું પડે. જો સહેજ વધારે નમી જાય તો ઉછળે અને વરાળ તો કાઢશે ઉકળી જાય એટલું બધું ગરમ થાય, કારણ કે પ્રક્રિયા પોતે ઉષ્માક્ષેપક છે. એટલે જ આપણે ચોખવટ કરી કે ભાઈ એને સલ્ફ્યુરિક એસિડ જ્યારે બનાવો દ્રાવણ તરીકે ત્યારે સાવચેતીપૂર્વક એનું બનાવવું પડે છે. ઓકે, હવે વાત આવી ગુણધર્મમાં જેવું છે. તો પહેલામાં પહેલું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે, સલ્ફ્યુરિક એસિડ ચલો અહીં લખાણ આપણે આપીએ કે H2SO4 જે છે એ એક તો એની સલ્ફ્યુરિક એસિડની સ્પેલ તો આવશે જ ને, એટલે તીવ્ર વાસ ધરાવતો તૈલી પ્રવાહી સ્વરૂપે હોય છે. તૈલી પ્રવાહી સ્વરૂપે તીવ્ર વાસ ધરાવતું તૈલી પ્રવાહી છે, બરાબર. એ પાણીમાં ખૂબ જ વધુ દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય બને અને એની વિશિષ્ટ ઘનતા છે, એની વિશિષ્ટ ઘનતા જે છે 1.84. 1.84 એની આગળ વિમુગ્ધ વિશિષ્ટ ઘનતા આપણે 1.84 કહી દીધી છે. મૂળ મુદ્દો કે ભાઈ એ તીવ્ર વાસ ધરાવતું તૈલી પ્રવાહી છે, પાણીમાં દ્રાવ્ય છે અને એની વિશિષ્ટ ઘનતા જે છે એ 1.84 છે. હવે જે રાસાયણિક ગુણધર્મની આપણી પાસે જે ચર્ચા આવે રાસાયણિક ગુણધર્મ માટે, તો સલ્ફ્યુરિક એસિડનું તમે આમ સ્ટ્રક્ચર ઓક્સો એસિડમાં તો લેવાના જ છો, પણ સાથે સાથે એની રચના સમચતુષ્ફલકીય બની કહેવાય. સમચતુષ્ફલકીય રચના બને છે એ જોઈએ હમણાં. પણ એની જે પર્ટિક્યુલર લાક્ષણિકતા છે એ 4 લાક્ષણિકતા ધરાવે છે. પહેલામાં પહેલું કે એ નીચી બાષ્પશીલતા, બરાબર. બીજું એ પ્રબળ એસિડિક ગુણ ધરાવે. ત્રીજું એની પાણી પ્રત્યે વધુ આકર્ષણ બળ, આપણે વધુ શબ્દ મૂકી દઈએ, પાણી પ્રત્યે વધુ આકર્ષણ ધરાવશે, બરાબર. અને એ પ્રબળ ભેજ શોષક છે, પ્રબળ ભેજ શોષક. એટલે અહીંયા જે થોડીક આપણે લાક્ષણિકતા મૂકી છે એના પર વિચાર કરો કે પહેલામાં પહેલું કે નીચી બાષ્પશીલતા છે, બીજું એ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવશે, પાણી પ્રત્યે વધુ આકર્ષણ બળ ધરાવશે અને ભેજ શોષક છે. એટલે ભેજ શોષકને જો તમે ઉપર લખી નાખો તો એ પાણી પ્રત્યેનું આકર્ષણ છે. આપણે ચોથો મુદ્દો એવો લખી નાખીએ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે છે. એટલે એકદમ પ્રબળ ના કહેવાય હા ભાઈ. એટલા માટે કે એની અંદર આમ ઓફિશિયલી તમે એવું જાણો છો કે ભાઈ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, સૌથી વધુ પ્રબળ. H3PO4 ની ઓક્સિડેશન કરતાનો ક્રમ ઓછો છે, પણ બેની વચ્ચે સલ્ફ્યુરિક એસિડ આવે એટલે ઓક્સિડેશન કરતા નથી એવું તો ન જ કહી શકાય. એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે છે. એટલે અહીંયા આગળ આ જે ક્રમ છે એ બંનેની વચ્ચે સમાશે. જો મેં જે તમને લખાણ આપ્યું છે એમાં HNO3 નાઇટ્રિક એસિડ અને H3PO4 ફોસ્ફરિક એસિડ એના કરતાં વધુ નાના કરતાં ઓછું આ ઓક્સિડેશન કરતા તરીકેનો એનો ક્રમ આપણે સામે આપી દીધો. ચલો, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા છે. હવે એક વિચારણામાં તમે લઈ લો. તો પહેલામાં પહેલું કે એ નીચી બાષ્પશીલતા ધરાવે છે, નીચી બાષ્પશીલતા ધરાવે છે એટલે બાષ્પશીલ એસિડની બનાવટમાં વપરાય. તો એના માટે આપણે એક વસ્તુ ક્લિયર કરીએ. અહીં તમને જનરલ સૂત્ર આપેલું છે. જનરલ સૂત્રમાં શું કહે છે કે ભાઈ mx તરીકે આપેલું mx છે. જો તમે એની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે HX બની જશે અને M2SO4 બની જાય. આ એક સમીકરણ તૈયાર કરેલું છે. ખાસ હું ચોખવટ કરું છું કે જ્યાં આની અંદર X તરીકે જે મૂકેલું છે એ કોણ હોઈ શકે? ક્લોરીન છે, બ્રોમિન છે, NO2
માઇનસ છે એટલે ત્યારે Cl માઇનસ Br માઇનસ NO2 માઇનસ વગેરે હોઈ શકે, બરાબર. અને M તરીકે ધાતુ શબ્દ મૂકેલો છે. ચલો આ મેં પહેલી ચોખવટ કરી. હવે ઓફિશિયલી સંતુલન કરવા જશો તો m ની કિંમત 2 છે એટલે અહીં 2 મૂકી દઉં, બરાબર. તો x ની કિંમત તમારી પાસે 2 થઈ એટલે 2 મૂકી દઉં. તો હાઇડ્રોજન તમારી પાસે 2 તો અહીં 2 આવી ગયા. સલ્ફેટ 1 છે એટલે નીચી બાષ્પશીલતાને કારણે આવા એસિડિક સંયોજન તમે ઉત્પન્ન કરી શકો, રાઈટ. એટલે હું એક તમે ક્લિયર કરતા જાઓ, બ્લોક કરતો જાઓ. આ પહેલો મુદ્દો આવ્યો. પછી એનો પ્રબળ એસિડિક ગુણધર્મ છે. તો પ્રબળ એસિડિક ગુણધર્મમાં આપણે એવી ચોખવટ કરીએ છીએ કે એ 2 તબક્કામાં આયનીકરણ પામે. શબ્દ આપી દઉં છું કે એ જે છે 2 તબક્કામાં આયનીકરણ પામશે. આપણે સમીકરણ બનાવો. H2SO4 છે, પાણી સાથે લખો તો પણ વાંધો નથી. માની લો કે તમે એનું પાણીમાં દ્રાવણ બનાવશો એટલે H3O પ્લસ બને વત્તા HSO4 માઇનસ બને, બરાબર. અને ફરી પાછું HSO4 માઇનસ છે, HSO4 માઇનસ છે, એ જો પાણી સાથે સંયોજાય તો તમારી પાસે ફરી પાછું H3O પ્લસ બને અને SO4 2 માઇનસ બની જશે. ચલો, એટલે પહેલામાં તો જે તબક્કો મૂકેલો છે એની અંદર આનો જે આયનીકરણ અચળાંક આપણે લખીએ પહેલા સમીકરણ માટે હું એવું આપી દઉં કે ભાઈ આ પહેલું જે પ્રક્રિયા છે એનો Ka1 જે છે ખૂબ જ વધુ હોય, ખૂબ જ વધુ કિંમત આપેલી હોય એની. આ પહેલો સ્ટેપ થયો. અને બીજા સ્ટેપની અંદર જે બીજો તબક્કો છે એનો Ka2 નું મૂલ્ય આપણે વચ્ચે લખીએ. ચલો કેન્સલ કરીએ. Ka2 નું મૂલ્ય ખૂબ જ નીચું છે, ઓકે. અને આના ઉપર પણ લખી નાખો છો કે Ka1 નું મૂલ્ય છે ખૂબ જ વધુ હોય. આને હું કેન્સલ કરું. ચાલો, એટલે હવે આપણે કલર પૂર્તિમાં જાઓ કે ભાઈ પહેલામાં પહેલું કે સલ્ફ્યુરિક એસિડ જે છે એ તમને 2 તબક્કામાં આયનીકરણ આપશે. પહેલા તબક્કામાં બાયસલ્ફેટ આપે છે અને પછીનામાં સલ્ફેટ છે. તો આનો જે પહેલા તબક્કામાં Ka1 આયનીકરણ અચળાંકનું મૂલ્ય ખૂબ જ વધુ છે અને આ જે Ka2 છે બીજા તબક્કામાં આયનીકરણનું મૂલ્ય નીચું છે. તો Ka1 નું મૂલ્ય તમારી પાસે ખૂબ જ વધુ હોવાને કારણે એ સૂચવે છે કે એ વધુ પ્રબળ એસિડ છે. Ka નું મૂલ્ય પ્રબળતા સૂચવે છે ને, કે જે પ્રબળતા સૂચવે છે, શબ્દ આગળ મૂકી દો કે ભાઈ વધુ પ્રબળતા ધરાવે છે. તો એના કનેક્શનમાં હજુ આપણે એવું વાક્ય કેવું છે કે ત્રીજો મુદ્દો એ તમને 2 પ્રકારના ક્ષાર આપે ને, 2 પ્રકારના ક્ષારની શ્રેણી તૈયાર કરી આપે. ચલો, એના માટે દાખલા તરીકે કોઈ પણ ધાતુ છે, કોઈ પણ ધાતુ કેવા પ્રકારના, તો MHSO4 આપી શકે અને MSO4 અથવા M2SO4. રેડી? હા, એટલા માટે કે SO4 2 માઇનસ છે, M પ્લસ છે એટલે આલ્કલી હોય અને H પ્લસ છે એટલે MHSO4. તો હાઇડ્રોજન સલ્ફેટ પ્રકારના ક્ષારની એટલે લખેલું છે ક્ષારની શ્રેણી તમને આપશે. અને પેલું M2SO4 પ્રકારનું પણ આપી શકે છે. એટલે સલ્ફેટ ક્ષાર પણ આપી શકે છે અને બાયસલ્ફેટ ક્ષાર પણ તમને આપી શકે છે. ક્ષારની આના પરથી તમે માહિતી આપેલી કહેવાય. સાથે સાથે એવું કીધું કે પાણી પ્રત્યેનું આકર્ષણ બળ આવી ગયું, પ્રબળ એસિડિક ગુણધર્મ પણ ધરાવે છે. એની વિશિષ્ટતા એવી છે, વિશિષ્ટતા કે એ કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય કોઈ પણ દાખલા તરીકે C12H22O11 લખું તો આ શર્કરા છે, રાઈટ. એને જો તમે સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરો, H2SO4 ની હાજરીમાં જો તમે એને ગરમ કરો તો એમ કીધું કે શર્કરા કાળી પડી જશે અને એમાંથી વિઘટન કરી નાખે. વિઘટન કરે એટલે કાર્બન સોલિડ બની જાય
પ્લસ H2O લિક્વિડ બની જશે. આ વિઘટન થઈ ગયું કહેવાય. સંતુલનમાં તો કંઈ કરવાનું છે જ નહીં. કાર્બન 12 છે એટલે 12 મૂકી દો, અને હાઇડ્રોજન 22 છે એટલે 11 મૂકી દો, ઓક્સિજન 11 તો 11 છે જ તમારી પાસે. આ જે પ્રક્રિયા છે એના માટે સ્પેશિયલ શબ્દ વાપરવામાં આવે છે, આને ચેરિંગ પ્રક્રિયા કહેવામાં આવે. જાણકારી માટે કયો શબ્દ છે? ચેરિંગ. ઇંગ્લિશ ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એ વિગત પણ તમે આપી દીધી. અને હજુ એક છેલ્લું આપણે આપી દઈએ કે એ ધાતુ અને અધાતુ બંનેનું ઓક્સિડેશન કરી શકે છે. એટલે ઓક્સિડેશન આપે. ફરીથી એ ધાતુ સાથે પણ ઓક્સિડેશનની પ્રક્રિયા આપી શકે છે, અધાતુ સાથે પણ ઓક્સિડેશનની પ્રક્રિયા તમને આપી શકે છે. તો જેવી રીતે ગુણધર્મની અંદર આપેલું ને કે ભાઈ SO2 જે છે સલ્ફર ડાયોક્સાઇડ એ કાર્બનિક અને અકાર્બનિક બંને માટે દ્રાવક તરીકે વાપરી શકાય છે. SO2 જે છે એટલે પ્રવાહી SO2, જો એક હજી આપણે ઉમેરો કરી દઈએ અહીંયા આગળ કે જો તમારી પાસે પ્રવાહી SO2 હોય તો એ દ્રાવક તરીકે વપરાય છે. એમાં કાર્બનિક અને અકાર્બનિક બંને સંયોજનો દ્રાવ્ય બને, દ્રાવક તરીકે વાપરી શકાય. અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે ધાતુ અને અધાતુ બંનેનું ઓક્સિડેશન કરી શકે છે, એટલે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તી શકે. અહીંયા આપણે દાખલા તરીકે સમીકરણ કરવું છે તો એ સમીકરણમાં સિમ્પલ પહેલા આપી દો કે ધારો કે તમે કાર્બન છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપો, બરાબર. સલ્ફર છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપો, કોપર છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપો. તમે જોઈ શકો છો કે ભાઈ ધાતુ તરીકે કોપર છે અને અધાતુ તરીકે કાર્બન અને સલ્ફર મેં લીધેલા છે. આપણે સંતુલન હું કરવાનો નથી એટલે તમારે એમને જોવાનું છે. તો પહેલામાં પહેલું જો તમે આમાં જે ઉત્પન્ન કરવાના છો એ કાર્બનનું જ્યારે ઓક્સિડેશન થાય તો એમાંથી તમે CO2 બનાવશો પ્લસ દરેકમાં અલગ અલગ પ્રકારનો. આમાં તો તમારી પાસે ફિક્સ જ છે ને કે ભાઈ CuSO4 બનાવવાના અને વત્તા H2O. આમાં CuSO4 ને પ્લસ H2O તમે બનાવી શકો ધાતુ માટે. ઓકે, પણ ઉપર જે સલ્ફર છે તો આની અંદર તમે જે બનાવવાનો છે H2SO4 સાથેની પ્રક્રિયા કરો, H2SO4 સાથે પ્રક્રિયા કરવાના છો તો એમાંથી તમારી પાસે સલ્ફરનું H2SO4 સાથેની પ્રક્રિયાથી શું બનાવી શકો? SO2 બને અને વત્તા H2O કરી શકાય. આમાં SO2 બને પ્લસ તમે H2O કરી શકવાના છો. તો ઉપર જે કાર્બન છે તો કાર્બનનું ઓક્સિજન સાથે દહન થાય એટલે CO2 બને, તો સલ્ફરનું O2 સાથે દહન થાય એટલે SO2 બને, અને હાઇડ્રોજનનું પણ જો દહન થાય તો વત્તા H2O ના બની શકે, પ્લસ H2O તમારી પાસે બની શકે. અહીંયા માત્ર મારે એટલું જ કહેવાનું કે ભાઈ કાર્બનનો ઓક્સિડેશનાંક 0 છે, અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +4, સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 છે, અહીં સલ્ફર +4 છે, કોપરનો ઓક્સિડેશનાંક 0 છે, કોપરનો ઓક્સિડેશનાંક +2 છે. એટલે ધાતુ હોય કે અધાતુ હોય એનું સરળતાથી ઓક્સિડેશન પણ કરી શકે છે. એટલે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની તમારી પાસે માહિતી આવી ગઈ, રાઈટ. પાછળ વધુ આગળ કે ઉપયોગિતા કહો તો સૌથી પહેલું ઉપયોગિતામાં આપણે ચોખવટ કરી જ દીધી છે કે ભાઈ પહેલામાં પહેલું કે ખાસ એનો ઉપયોગ ખાતરની બનાવટની અંદર સલ્ફ્યુરિક એસિડ બહોળા પ્રમાણમાં વપરાય. એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ ખાતર છે વગેરે. મેં એક જ શબ્દ વાપર્યો છે. એ સિવાય ડિટર્જન્ટની બનાવટમાં તમે એનો ઉપયોગ કરી શકો. વિપુલ પ્રમાણમાં ડિટર્જન્ટ વાપરી શકાય.
સાથે સાથે હવે જે તમારે વિગત આપવી છે એ સલ્ફ્યુરિક એસિડ જે કોઈ પણ રંગક હોય, કલર અથવા તો વર્ણક છે, પિગમેન્ટ જેને કહીએ છીએ, એના મધ્યસ્થી સંયોજનની બનાવટમાં, મધ્યવર્તી એવું લખી દઉં, બરાબર, મધ્યવર્તી સંયોજનોની બનાવટમાં તમે સલ્ફ્યુરિક એસિડ વાપરી શકો છો એની અંદર. સાથે સાથે મેઇન અગત્યનું આપણે લેડ સ્ટોરેજ સેલ છે ને, લેડ સંગ્રાહક કોષ સેલની બનાવટની અંદર તમે વાપરી શકો છો. એ સિવાય મોટા ભાગના કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો, કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોનું જે બનાવટ કરવાની હોય ના ઉત્પાદનમાં, એવો શબ્દ આપી દઈએ, ઉત્પાદનમાં વાપરી શકાય. હજુ તમે કહેશો ધાતુ કર્મ વિધિમાં, મેટલર્જીમાં તમે વપરાશ કરી શકો, અને છેલ્લે પ્રયોગશાળામાં સીધો પ્રક્રિયક તરીકે તો વપરાય જ છે. અમે પહેલા જ કીધું ને કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એ રસાયણનો આપણે રાજા કીધો છે, એટલે તમે ચોખવટ કરી કે ભાઈ સલ્ફ્યુરિક એસિડનો મહત્તમ ઉપયોગ જે છે એ ખાતરની બનાવટમાં થાય. બીજું છે કે ડિટર્જન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય, બરાબર. રંગક છે, વર્ણક છે, એવા જે બનાવવાના એના મધ્યવર્તી સંયોજનોની બનાવટમાં વપરાય. બધા જ વાહનોમાં લેડ સંગ્રાહક કોષ છે ને, ફરફરીઓ 2 વ્હીલરથી ચાલુ કરીને 32 વ્હીલના અશોક લગન ટ્રક સુધી સ્ટોરેજ સેલ જોઈએ છે. એમાં સલ્ફ્યુરિક એસિડ નથી, 38%. એટલે સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ છે કાર્બનિક, વિવિધ પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં વપરાય. મેટલર્જી, ધાતુ કર્મ વિધિની અંદર એનો ઉપયોગ થાય છે, અને પ્રયોગશાળામાં સીધો પ્રક્રિયક તરીકે તો વપરાય જ છે એની અંદર. એટલે આ સલ્ફ્યુરિક એસિડની આખી તમારી પાસે દુનિયા આવી ગઈ કે ભાઈ બનાવટ છે, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ અને ઉપયોગિતા. જે રીતે પ્રશ્ન પૂછે એટલું તમારે એમાં પીરસવાનું હોય. આપણે તો સળંગ બધું શીખી લીધેલું છે. એ તો સલ્ફર ડાયોક્સાઇડ માટે તમે બનાવટ લીધી, એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ લખતા ગયા, અને ઉપયોગિતા વધારતા જ ગયા આપણે કે ભાઈ પ્રવાહી SO2 છે, દ્રાવક તરીકે પણ વાપરી શકાય છે, અને જંતુ એટલે એકચ્યુઅલી સંક્રમણ હારક શબ્દ કીધો, અને પરિરક્ષક એટલે પ્રિઝર્વેટિવ કહેવાય. એ મેઇન એની અગત્યતા હતી. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન કે ભાઈ સલ્ફરના ઓક્સો એસિડ, સલ્ફરના ઓક્સો, એ બધું શરૂ કરતા પહેલા આપણે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોઈ લો. તો નિયોન 10 પૂરા, 3s2, 3px2, 3py1 અને 3pz1 છે. મારે દરેક વખતે તમને કહેવાનું કે નિયમ પ્રમાણે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે 2 સહવર્ગ બંધ બનાવી શકે અને 2 સહસંયોજક બંધ બનાવી શકે. મેં તમને કહ્યું કે મારે સલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર મૂકવું છે. આપણે દાખલા તરીકે ચોકડી ડોટમાં સલ્ફ્યુરિક એસિડનું બંધારણ આપવું હોય તો હું આપી શકું. દાખલા તરીકે સલ્ફર છે H2SO4, H2SO4 છે, તો આ 2 ઓક્સિજન મૂકું, અહીંયા પણ ઓક્સિજન મૂકું, આ ઓક્સિજન મૂકું, અને અહીંયા હાઇડ્રોજન આપી દઉં. ચાલો, ઓકે. વચ્ચેથી જરા લાઇનિંગ કાઢી નાખું તો 96 થી 98% શુદ્ધતા વાળો સલ્ફ્યુરિક એસિડ તમે લાવી શક્યા. હવે મારે સલ્ફ્યુરિક એસિડનું ચોકડી ડોટમાં બંધારણ મૂકી દેવું હોય તો કરો તૈયાર. જો ખાસ આમાં જોઈ શકશો કે તમે કે ભાઈ 3s2, 3px2, 3py1, 3pz1 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, રાઈટ. હું હવે બ્લેકનો જ ઉપયોગ કરીશ, પેનનો. તો આની અંદર ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એમાં 2s2, 2px2, જો 2s2, 2px2, 2py1 ને 2pz1 છે, 2s2, 2px2, 2py1 અને 2pz1 છે. અને એમાં પેલા હજુ એક પેન છે આપણી પાસે, ગ્રીન મૂકી દો ને, તો ગ્રીન કલરની ચોકડી હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ગ્રીન કલરની ચોકડી હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. પણ
ઓક્સિજન છે એની અંદર આ 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 2pz1 તૈયાર થયેલું કહેવાય. તો આ જે આખું સ્ટ્રક્ચર મેં મૂકેલું છે એ સલ્ફ્યુરિક એસિડનું બંધારણ બન્યું કહેવાય. એટલે હું આને આ રીતે લાઇનિંગ કરી દઉં છું. જુઓ, સરસ ડિઝાઇન મેં તૈયાર કરી દીધી. સલ્ફ્યુરિક એસિડનું બંધારણ તૈયાર થયું કહેવાય. એટલે નિયમ પ્રમાણે આમ જોવા જાય તો સવર્ગ બંધ બન્યો કહેવાય, પણ આપણા બુકમાં ડબલ બોન્ડ જ આપેલો છે. હવે સલ્ફ્યુરિક એસિડ જે છે એવી રીતે આપણે સ્ટ્રક્ચર મૂકીએ તો માની લો કે હું નામ આપું છું પહેલામાં પહેલું કે ભાઈ સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ છે એટલે H2SO3 છે, અને અહીંયા મારે લખવું છે સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 તરીકે મૂકવું છે. તો એ જ્યારે સ્ટ્રક્ચર તમે મૂકો તો સલ્ફરની કેપેસિટી પ્રમાણે આપણે આ સલ્ફ્યુરસ છે પેલું સલ્ફ્યુરિક છે, ધારો કે આપણે હું સલ્ફર મૂકી દઉં અહીંયા આગળ, તો એની 3s કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન તમે રાખવાના છો ને 3s2, પછી તમે 3px2 3py1 3pz1 આ ત્રણેય p કક્ષકના ઇલેક્ટ્રોન દાખલા તરીકે તમે મૂકતા હો તો મારે અહીંયા આગળ OH લખવું પડે, અહીંયા પણ OH લખવું પડે, પણ આ ડબલ બોન્ડમાં પાછો ઓક્સિજન મૂકવાનો થાય. તો સૂત્ર પ્રમાણે તમારી પાસે 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે અને 3 ઓક્સિજન. સલ્ફ્યુરસ એસિડ બની ગયો કહેવાય. પણ જો તમે સલ્ફ્યુરિક એસિડ બનાવજો સ્ટ્રક્ચર ચોકડી ડોટ, તો એમાં 2 સવર્ગ બંધ બનાવવાના છે ને, જે 2 બનવાના છે 2 સવર્ગ બંધ તૈયાર થાય. પણ આપણે તો હવે મારે મૂકવું હોય તો તમે આ જે સલ્ફર છે એ સલ્ફર સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકશો, આ પણ ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકવાના છો, અને અહીંયા સિંગલ બોન્ડમાં તમે OH આપવાના છો. એટલે H2SO4 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે, 4 ઓક્સિજન છે. તો આ સલ્ફ્યુરિક એસિડ બન્યું કહેવાય. એટલે એકચ્યુઅલી સમચતુષ્ફલકી આકાર બન્યો કહેવાય ને, સમચતુષ્ફલક. એટલે આ 2 તમારી પાસે તૈયાર થયા છે. અને હવે જે તમારી પાસે 2 સ્ટ્રક્ચર કરવા છે એ સલ્ફ્યુરસ ને સલ્ફ્યુરિક હતો. આ જ સ્ટ્રક્ચર વચ્ચે મિક્સ ન થાય હું લાઇનિંગ પાડી દઉં છું. ચલો, આપણી પાસે આ નામ આવી ગયું. જો મારે H2S2O7 મૂકવું હોય તો જેને તમે અને આને માટે H2S2O8 મૂકવું છે. આ બંનેના સ્ટ્રક્ચર કરવા છે. H2S2O7 એટલે તમે એને ઓલિયમ કીધું છે ને, આ જે છે એ ઓલિયમ તૈયાર થયું. તો એનું સ્ટ્રક્ચર જ્યારે તમે મૂકો તો પરિસ્થિતિ કેવી થાય ઉપર પ્રમાણે જતા રહો. તો ભાઈ આ 2 સલ્ફર હું રાખું છું, ડબલ બોન્ડમાં આપણે ઓક્સિજન એને આપી જ દો, એટલે 2 ઓક્સિજનનો પ્રશ્ન પૂરો થઈ ગયો કહેવાય. હવે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એની સંખ્યા માત્ર 2 જ લેવાની છે. એટલે જો અહીંયા OH કરી દઉં અને અહીંયા પણ OH કરી દો તો 2 હાઇડ્રોજન તમારી પાસે આવી ગયા, 2 સલ્ફર પણ આવી ગયા, અને હવે 2 ને 2 4 ઓક્સિજન થયા છે, 3 ઘટે છે. એટલે જો તમે આની સાથે 1 ઓક્સિજન આપો, આની સાથે 1 ઓક્સિજન આપી દો, તો બંનેની વચ્ચે પણ તમારે 1 ઓક્સિજન મૂકવો પડે કે નહીં? ગણી લો ફરી પાછું. તો 2 હાઇડ્રોજન, 2 સલ્ફર, 1 2 3 4 5 6 7 H2S2O7 થયેલો કહેવાય. તો એને કહેવાય છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. આ જે નામ આપેલું છે એના માટે પાયરોસલ્ફ્યુરિક એસિડ શબ્દ છે, રાઈટ? પાયરોસલ્ફ્યુરિક એસિડ. અને H2S2O8 જે લખેલું છે પેલું H2S2O7 હતું. તો આમાં 1 ઓક્સિજન જો તમારે વધારવો હોય તો હવે શક્યતા શું છે? તો એ શક્યતામાં હું સ્ટ્રક્ચર ફરી પાછું મૂકી દઉં. તો આ 2 તમારા સલ્ફર, ડબલ બોન્ડમાં ઓક્સિજન, ડબલ બોન્ડમાં ઓક્સિજન.
તમે મિક્સ ન કરો એટલે હું ડિવાઈડર છે ચેન્જ કરું. મારે ડિવાઈડર રેડ કલરનું મૂકી દેવું છે. ઓકે, એટલે તમારું બ્લેક બંધમાં મિક્સ ન થાય. નિયમ પ્રમાણે અહીંયા આગળ જ્યારે તમે બનાવશો તો 3 ને પછીની જે 4 સંયોજકતા તૈયાર કરેલી છે એવી રીતે આ એક ઓપ્શન અને આ OH મૂકું. અહીંયા આગળ તમારી પાસે OH છે ને એક ઓપ્શન આપણે આપી દઈએ. રેડી? પણ પછી હવે સ્ટ્રક્ચરમાં આ બંને વચ્ચે એક ઓક્સિજનનો વધારો કરવાનો થાય. એક ઓક્સિજન તમે ઉમેરી દીધેલું છે તો બે ઓક્સિજનના પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ થયો એટલે પેરોક્સાઇડ થયો ને, એટલે એનું નામ પડે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ. એટલે નામ આપી દઉં છું એનું પેરોક્સી ડાય સલ્ફ્યુરિક એસિડ, જેને તમે H2S2O8 કહેલું છે. એટલે હિસાબ કિતાબ પ્રમાણે તમારી પાસે 2 હાઇડ્રોજન આવી ગયા, 2 સલ્ફર આવી ગયા, 1 2 3 4 5 6 7 8 ઓક્સિજન પણ તૈયાર થઈ ગયા. માત્ર તમને સ્ટ્રક્ચર જે આપેલા છે એ 4ના જ બંધારણ આપેલા છે, પણ એ સિવાય તમારી પાસે વધારાના જે ઓક્સો એસિડ બને છે એમાં આ જે પેટર્ન છે કે ભાઈ H2S2, હજી તમે કયું જાણો છો, જેવી રીતે H2S2O8 છે ને, અને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ આપેલું છે, તો એવી રીતે તમે ભણી ચૂકેલા છો. કયું બનાવી શકો? H2S2O5 ના થઈ શકે? H2S2O5 તો એને પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ કહેવાય. જેમ પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ, પેલું H2SO4 પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ બને. એવી રીતે H2S2 O3 O5 O4 એમ તમારો ક્રમ ચાલતો રહેવાનો હોય. H2S2OX એવું લખી દો. H2S2 અને OX ની કિંમત આપણે આપી દીધી. તમને વધારાનું લિસ્ટ આપી દીધું. હવે જોઈ શકો છો કે ભાઈ H2S2O3 પણ બને, H2S2O4, H2S2O5, H2S2O6, H2S2O7, H2S2O8 બની શકે. તો એવા પણ તમારી પાસે ઓક્સો એસિડનું લિસ્ટ બની શકે. એની ડિટેલમાં ચર્ચા નથી આપી, બરાબર. જેવી રીતે ફોસ્ફરસના જે ઓક્સો એસિડ હતા એમાં OH ની સંખ્યા પ્રમાણે મોનોબેઝિક, ડાયબેઝિક, ટ્રાઇબેઝિક, ટેટ્રાબેઝિક શબ્દ કહેતા, એમાંથી બોન્ડ તૂટીને H+ છૂટો પડે એટલે એસિડિક હતો. તો બેઝિકતાથી તો અહીંયા આગળ પણ તમારે જે કહેવાનું થશે કે OH માંથી H+ છૂટો પડે. આની અંદર જેટલા OH છે એની સંખ્યા પ્રમાણે તમે નક્કી કરી શકો. ઓકે, એટલે આખી વિગત તમારી પાસે 16મા સમૂહના છેલ્લા જે 3 ક્વેશ્ચન હતા એ આવી ગયા. સમૂહ પૂરો થઈ ગયો. 2 લાંબા કદના સમૂહ હતા, લખી વાંચીને તૈયાર કરી નાખો એટલે નેક્સ્ટ ટાઈમ નવા સમૂહ સાથે ભેગા થઈએ. ઓકે, આવજો.